હવે ચેપ્ટર 3 4 માર્કના 2 સવાલ છે ભાઈ આ ચેપ્ટરમાંથી. ચેપ્ટર 3 માં 1+1 +2 +4 +4 4 માર્કના 2 સવાલ તમે જેના પર બહુ વધારે ફોકસ કરો જોઈએ. 1 માર્ક્સ માટે તો MCQ ખાસ કરીને A1/A2 B1/B2 C1/C2 એનો રેશિયો ઇક્વલ હોય કે ડિફરન્ટ હોય તો લાઈન કેવી આવે, ઇન્ટરસેક્ટિંગ, પેરેલલ કે કોઇન્સિડન્ટ, આ ટાઈપ પરથી એના પરથી એકાદ સવાલ કદાચ આવશે. એમાં એક આલ્ફાબેટ લખેલો હશે P કાં તો K, એના પરથી તમારે P કાં તો K ની વેલ્યુ ફાઇન્ડ કરવાની ને કંઈક ને કંઈક વસ્તુ ગિવન આવે. 1 માર્કનો એક સવાલ આવ્યો આ બી IMP છે કે જેમાં તમને છે ને તે એક ઇક્વેશન આપેલું હોય, બીજું ઇક્વેશન બી આવી રીતે કંઈક આપેલું હશે. તમે આમાં જો x નો કોફિશિયન્ટ આમાં જે હોય ને તે જ નીચેનામાં y નો કોફિશિયન્ટ છે અને ઉપરનામાં જે y નો છે તે નીચેનામાં x નો છે. તો આવા ક્વેશ્ચન પરથી તમારે x + y કાં તો x - y ફાઇન્ડ કરવાનું. આખું સોલ્વ કરવાની જરૂર નહીં મળે. તમે બંને ઇક્વેશનને એડ કરો કે તો બંને ઇક્વેશનનું સબટ્રેક્ટ માઇનસ કરો, એના પરથી તમને આન્સર મળી જાય. 2 માર્ક્સ માટે હું IMP નહીં મેં તમને કહી દઉં. એક્સરસાઇઝ 3.1 એનો ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4, ક્વેશ્ચન 5 બી મને વધારે IMP લાગે કેમ કે ક્વેશ્ચન 5 બેઝિક સારું નહીં આવવું જોઈએ તો સ્ટાન્ડર્ડ સારું ઠીક છે. પછી સબસ્ટિટ્યુશન એનો એક્ઝામ્પલ 4 છે. એક્સરસાઇઝ 3.2 નો પહેલો તો બેઝિક, ક્વેશ્ચન 1 નો પહેલો બેઝિક વાળું છે, બીજો, ચોથો, છઠ્ઠો ને પાંચમો મને વધારે IMP લાગે, પાંચમો ને છઠ્ઠો. પછી ક્વેશ્ચન 2 બી IMP છે અને ક્વેશ્ચન 3 માં 4 માર્ક્સ સારું પેલો ટેક્સી વાળો સવાલ છે ને ચોથો, 4 માર્ક્સ વાળો એ રહ્યો છે બરાબર. પછી પાંચમો સવાલ બી છે ફ્રેક્શન વાળો, એ બી 4 માર્ક્સમાં ચાલી જાય. ઠીક છે, પહેલો ને બીજો જે 2 માર્ક્સ સારું બરાબર છે પણ એટલા ચાન્સીસ નહીં મળે. હવે એલિમિનેશન એક્ઝામ્પલ 8 4 માર્ક્સ સારું મોસ્ટ IMP. પછી એક્ઝામ્પલ કાગ્યો એક્ઝામ્પલ 10 બી 4 માર્ક્સ સારું મોસ્ટ IMP. આયરો સમ ઓફ 2 ડિજિટ આયરો સવાલ એક્ઝામ્પલમાં છે અને એક એક્સરસાઇઝમાં, બંને 4 માર્ક્સ માટે મોસ્ટ IMP છે. એક્ઝામ્પલ 10 મોસ્ટ IMP અને એક્સરસાઇઝમાં એવો સવાલ ક્યાં છે મેં તમને કેમ 3.3 નો ક્વેશ્ચન 2 નો ત્રીજો, ધ સમ ઓફ ડિજિટ ઓફ 2 ડિજિટ નંબર ઇઝ 9, આયરો આ બી મોસ્ટ IMP. ક્વેશ્ચન 1 માં છે ને ઉપરના 4 સવાલ છે ને એમાં 2 મેથડ લખેલી છે પણ તમને એક્ઝામમાં 2 મેથડ આવવાના ચાન્સીસ નહીં મળે કેમ કે આવો સવાલ 2 માર્ક્સમાં આવે, 4 માર્ક્સમાં તો તમને મોટો પેરેગ્રાફ લખેલો હોય. 2 માર્ક્સ સારું તમને એલિમિનેશન કાં તો સબસ્ટિટ્યુશન બેમાંથી કોઈ બી એક મેથડ કરવા કહી શકે તો ક્વેશ્ચન 1 IMP છે. પછી ક્વેશ્ચન 2 નો પહેલો IMP, ત્રીજો મોસ્ટ IMP, પછી ચોથો ઠીક છે કરી મૂકવાનો. તો આટલી વસ્તુ છે. અને બીજું ટેક્સ્ટબુકમાં એવા પરફેક્ટ થઈ જાય ને તો તમે સેક્શન બી પરફેક્ટ કરવા માંગતો હોય તો ગાલામાંથી કાં તો કોઈ બીજી જગ્યાએથી બહારથી સવાલ હોય ને આ ચેપ્ટર 3 ના 4 માર્ક્સના એ તમારે પ્રેક્ટિસ કરવાની. અલગ અલગ ટાઈપના થોડાક સવાલ આવી શકે. સ્ટાન્ડર્ડમાં છે તો ભાઈ ટેક્સ્ટબુકમાં પરફેક્ટ થઈ જવા જોઈએ અને તો તમે બહારનું થોડુંક ગાલામાંથી કાંઈ તો બીજું કોઈ બી જગ્યાએથી તમે એટેમ્પ્ટ કરો, પ્રેક્ટિસ કરો.